અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, જેમાં ઘાટલોડિયા, થલતેજ, ગોતા સહિતના વિસ્તારોમાં વરસાદ છે। એસજી હાઈવે, મકરવા, સાયન્સ સિટી વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના તમામ વિસ્તારોની વાત કરીએ, જ્યાં પશ્ચિમ અમદાવાદની ખાસ કરીને જો વાત કરીએ તો આ વિસ્તારોની અંદર વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। અનેક વિસ્તારોની અંદર અમદાવાદમાં અત્યારે હાલ વરસાદ છે, જેમાં ઘાટલોડિયા, થલતેજ, ગોતા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જે જામ્યો છે। વરસાદ અત્યારે ધોધમાર વરસી રહ્યો છે। આપણી સાથે સચિન કડિયા લાઈવ જોડાઈ ગયા છે। સચિન, જે રીતે અમદાવાદના અનેક વિસ્તારોની અંદર અત્યારે વરસાદ, ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં વરસાદી માહોલ, શું વિગતો? જે રીતે અત્યારે અમદાવાદની અંદર આ ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે, જેમાં ઘાટલોડિયા, થલતેજ, ગોતા સહિતના તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાથે જ એસજી હાઈવે, મકરવા, સાયન્સ સિટી વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। આગાહી પ્રમાણે જે રીતે આજે અમદાવાદની અંદર ગાંધીનગરમાં વરસાદની જે આગાહી કરવામાં આવી હતી, આજથી લઈને 7 દિવસની પણ જે વરસાદની આગાહી કરવામાં આવી છે, અત્યારે અમદાવાદની અંદર આગાહી પ્રમાણે અનેક વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે, જેમાં ખાસ કરીને પશ્ચિમ અમદાવાદની અંદર અનેક વિસ્તારોમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। જેમાં ઘાટલોડિયા વાત કરીએ, થલતેજ, ગોતા સહિતના એસજી હાઈવે, મકરવા અને સાયન્સ સિટીના તમામ એ વિસ્તારો કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અહીંયા જે રીતે આગાહી પ્રમાણે વરસાદ, આપણી સાથે સચિન કડિયા લાઈવ જોડાઈ ગયા છે। સચિન, અમદાવાદની અંદર પશ્ચિમ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, શું વિગતો? જી, ચોક્કસથી મેઘો હાલ ગુજરાત ઉપર મહેરબાન થયો છે અને ખાસ અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ અનેક વિસ્તારમાં વરસી રહ્યો છે। અત્યારે હાલ પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી અડધો કલાક, પોણો કલાકથી વરસાદ સતત વરસી રહ્યો છે। સવારથી જ, વહેલી સવારથી વરસાદી વાતાવરણ જે છે તે શહેરમાં જોવા મળી રહ્યું છે અને ખાસ અમદાવાદ શહેરમાં જે રીતે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેને લઈને ખાસ અમદાવાદ અને ગ્રામ્ય વિસ્તારના આસપાસના ખેડૂતો માટે ખુશીની લહેર છે। કારણ કે આપ જે વરસાદ જોઈ શકો છો તે બેઠો વરસાદ છે। ધીમી ધારે ઝરમર વરસાદ ધીમે ધીમે વધી રહ્યો છે, એટલે કે આ ખેડૂતો માટે ખૂબ સારો વરસાદ કહી શકાય। બીજી તરફ વાત કરવામાં આવે તો આ વખતે ચોમાસું સમયસર બેઠું છે અને છેલ્લા 15 દિવસથી સતત ગુજરાતમાં વરસાદનું અવિરત જે રીતે આગમન થતું રહે છે, તેને લઈને ખાસ અનેક જે ગુજરાતના નદી, નહેર અને ડેમ છે તે ખાસ ભરાયા છે। અત્યારે હાલ અમદાવાદ શહેરની વાત કરીએ તો વાતાવરણમાં જે છે તે ખાસ વરસાદી માહોલ છવાયેલો છે ને જે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજી 7 દિવસ વરસાદનું જોર સારું એવું જોવા મળશે, જેને લઈને ખાસ મેઘો મહેરબાન થયો છે। મેઘાની જે રમઝટ જે બોલાવાતી હોય તેવા માહોલ ગુજરાતના અનેક શહેરોમાં જે જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં અત્યારે હાલ આપ જોઈ શકો છો પશ્ચિમ વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે અને ખાસ હવે શહેરની વાત કરીએ તો ઠંડકનો અહેસાસ એકંદરે જોવા મળી રહ્યો છે। કારણ કે જે રીતે જૂન અને જુલાઈ મહિનામાં અસહ્ય ઉકળાટ અને જે બફારો રહેતો હોય છે, તેની સામે અત્યારે હાલ વરસાદનું આગમન થતા શહેરીજનોમાં ઠંડકનો અહેસાસ છે। તો ખાસ ખેડૂતો માટે પણ સારા સમાચાર કહી શકાય, તે પ્રમાણે વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે ને જે વરસાદનું આગમન થતા શહેરમાં। બિલકુલ સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। એસજી હાઈવે, મકરવા, સાયન્સ સિટી આ તમામ વિસ્તારોની અંદર અત્યારે અમદાવાદમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આગાહી પ્રમાણે અમદાવાદની અંદર આ વરસાદ આજે વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં કે જ્યાં લોકોને ગરમીથી રાહત મળી છે, ઠંડક પ્રસરી જવા પામી છે વાતાવરણની અંદર, ઘાટલોડિયા, થલતેજ, ગોતા સહિતના તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। પશ્ચિમ અમદાવાદમાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદની અસર જે ઘણા 2 દિવસથી જે જોવા મળી રહી હતી, ધીમી ધારે વરસાદ અમદાવાદની અંદર ખાબકી રહ્યો હતો, પણ આજે આગાહી પ્રમાણે અમદાવાદની અંદર આ વરસાદ વરસી રહ્યો છે। પશ્ચિમ વિસ્તારને અત્યારે ધોધમાર વરસાદથી અમદાવાદની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે।